જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો આજે આપણે જોઈશું કે ફ્રાઈડેના દિવસે ગોલ્ડે કઈ રીતના મૂવ કર્યું છે, બરાબર છે. તો તમને હું ગોલ્ડનો પહેલાંનો વ્યૂ તમને બતાવી દઉં કે ગોલ્ડ કઈ રીતના ઓકે. તો તમને ખબર છે કે મારા જે પ્રીવિયસ વિડીયો જેને જોયો હશે એને ખ્યાલ હશે કે ગોલ્ડ એક આ ડેલી રેન્જમાં હતું, બરાબર છે. હવે માર્કેટ માટે ગોલ્ડ માટે બેસ્ટ શું હતું કે ઓલરેડી ડિસ્કાઉન્ટ ઝોનમાં આવી ગયું હતું માર્કેટ, બરાબર છે. તો મંડેના દિવસે માર્કેટને અગર અહીંયાથી ઉપર જવું હતું તો એના માટે એક આ લિક્વિડિટી હતી, બરાબર છે. અને સેકન્ડ રેન્જ લો લિક્વિડિટી હતી. આ 4 અવરની રેન્જ લો થાય છે, ઓકે. એટલે મેં આ લિક્વિડિટી માર્ક કરી હતી. માર્કેટે શું કર્યું મંડેના દિવસે માર્કેટ તમે જોઈ શકો છો ઓપન સ્મોલ વીક એક્સપેન્શન ટુ ધ ટાર્ગેટ અને ફરીથી ઉપર ક્લોઝિંગ કરી દીધું, ઓકે. એટલે મંડેની જે કેન્ડલ હતી એ ઓપન હાઈ લો ક્લોઝના ફોર્મમાં પ્રિન્ટ થઈ હતી, બરાબર છે. તો એ પ્રિન્ટ થઈ હતી. હવે મારો આજનો વ્યૂ હું તમને આ બધું બતાવીશ, પણ આજનો વ્યૂ શું હતો? આજે મારા બે વ્યૂ હતા, બુલિશ અને બેરિશ બંને હતા. સવારે જ્યારે મેં મોર્નિંગમાં માર્કેટ એનાલિસિસ કર્યું ત્યારે મારા બે વ્યૂઝ હતા, યા તો માર્કેટ બુલિશ હશે યા તો બેરિશ હશે. રીઝન હું તમને કહી શકું છું. રીઝન તમે જો અહીંયા આ લિક્વિડિટી ભૂલી જાઓ, માર્કેટ ઓલરેડી કલેક્ટ કરી છે. માર્કેટે શું કર્યું છે? ડિસ્કાઉન્ટ ઝોનમાં છે, ડિસ્કાઉન્ટ ઝોનમાંથી બધી લિક્વિડિટી કલેક્ટ કરી છે. જેટલા પણ બાયર્સ અહીંથી ચડ્યા તે બધાના સ્ટોપલોસ અહીંયા કલેક્ટ કર્યા છે અને સ્ટોપલોસ કલેક્ટ કર્યા પછી એ સાઈડમાં ગયું છે. then ટ્યુઝડેની કેન્ડલે શું કર્યું છે? ઓકે, મંડેની કેન્ડલે શું કર્યું હતું? આ રેન્જને આપણે નીકાળી દઈએ છીએ હવે, ઓકે. સોરી, અહીંયા રાખીએ છીએ, વાંધો નહીં. તમે જોઈ શકો છો કે એફઈજી ક્રિએટ કર્યો હતો, ઓકે. એફઈજી જોઈ શકો છો. ટ્યુઝડેની કેન્ડલે શું કર્યું? એફઈજીના એમટી ઝોનને રિસ્પેક્ટ કર્યું, મતલબ 50% ઝોનને રિસ્પેક્ટ કર્યું, ઓકે. જોઈ શકો છો એક્ઝેક્ટ 50 ઝોનને રિસ્પેક્ટ કર્યું. દેન આફ્ટર વેડનેસડેની કેન્ડલ મંડે અને ટ્યુઝડે આપણે પાર્ટિસિપેશન નહોતું કર્યું, બરાબર છે. યસ, બાયસ મારા બેરિશ હતા, એનો અગર પુલિસ હતા એનું રીઝન હું તમને બતાવું. માર્કેટે ઓલરેડી એક લિક્વિડિટી કલેક્ટ કરી છે, એટલે એના પછી માર્કેટ અપસાઇડ મૂવ કરવાનો હતો. અને તમે આ રીતના જુઓ કે માર્કેટ એક્સપેન્શન ટુ ઓબ્જેક્ટિવ, દેન રિટ્રેસમેન્ટ, દેન અગેન એક્સપેન્શન. આ રીતના તમે એને વોચ કરો, બરાબર છે. તો માર્કેટ અહીંયા આગળ એફઈજી, હવે માર્કેટને અગર ડાઉન સાઇડ કન્ટિન્યુઅસ કરવું છે એનો તો શાનાથી એફઈજી બેઝ પોસ્ટ છે, બરાબર છે. અગર માર્કેટને ફરીથી લિક્વિડિટી કલેક્ટ કરવી છે તો માર્કેટ શું કરશે? તમે જોઈ શકો છો કે 1 અવરની અંદર ઓલરેડી સ્ટ્રક્ચર શિફ્ટ થઈ ચૂક્યું હતું. 1 અવરની અંદર મંડેના દિવસે સ્ટ્રક્ચર શિફ્ટ થઈ ચૂક્યું હતું. પણ મંડેનું જે કામ હતું કે એક લિક્વિડિટી કલેક્ટ કરવી, તે કલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો કે મંડે કેવું સાઇડવેઝ હતું. અને યસ, મંડે આ સીઆઈએસડી થયા પછી આપણે 22ના મતલબ કે માર્કેટમાં ટ્રેડ કરવાનું વિચાર્યું હતું કે માર્કેટમાં ટ્રેડ કરીશું. એના માટે બેસ્ટ શું હતું કે માર્કેટ આ જે રેન્જ બનાવી છે તેના ઇક્વિઝનને રિસ્પેક્ટ કરે. તો તમે જોઈ શકો છો કે માર્કેટે કેટલા મસ્ત ઇક્વિઝનને રિસ્પેક્ટ કર્યું છે. સોરી, ઇક્યુ રેન્જ આપણે આ માર્ક કરીશું, હાઈ ટુ લો, ઓકે. જોઈ શકો છો તમે માર્કેટે મસ્ત ડિસ્કાઉન્ટ ઝોનમાં આવીને લિક્વિડિટી કલેક્ટ કરી છે. કેમ કે માર્કેટ અહીંયાથી જ માર્કેટ કેમ આ લિક્વિડિટી ના કલેક્ટ કરી? તમને એનું રીઝન બતાવો. માર્કેટ નીચે અહીંયા સુધી કોઈ પીવાય હતો નહીં, તો માર્કેટ પાસે એમના બેસ્ટ પોઈન્ટ શું હતો કે અર્લી અહીંયાથી અપસાઇડ જઈ શકે છે, એના માટે માર્કેટ જોડે બેસ્ટ પોઈન્ટ હતો. હા, અને બીજું એના કન્ક્લુઝનમાં માર્કેટે સેમ અગેન એના પ્રીવિયસ કેન્ડલને શિફ્ટ કરી હતી, એ બી H1ની કેન્ડલ. યસ, માર્કેટે ઓલરેડી આ જે સીઆઈએસડી થયું હતું જે સીઆઈએસડી થયું હતું H1નું તેને કન્ફર્મ કરી હતી. એટલે મંડેના જે ટ્યુઝડેના બાયસ હતા એ બુલિશ હતા, પણ ટ્યુઝડે માર્કેટ ઓપન થતાની સાથે જ માર્કેટે તેનું કામ પૂરું કરી દીધું. યસ, એશિયન સેશનમાં કોઈ ટ્રેડ બન્યો હશે મે બી, પણ આપણે એમાં પાર્ટિસિપેશન નહોતું કર્યું. દેન આફ્ટર માર્કેટે શું કર્યું છે? ઓકે, હા, તમે જોઈ શકો છો જ્યારે માર્કેટે એફઈજી છે
બરાબર છે. અત્યારે માર્કેટ અહીંયાથી CSD કરી છે એટલે એનો મેઇન ટાર્ગેટ શું છે, એક આ છે પ્રીવિયસ ડે હાઈ, અગેન એક એની ઉપર એક સ્વિંગ પોઈન્ટ, એટલે સ્વિંગ પોઈન્ટ અને પ્રીવિયસ ડેની હાઈની ઉપર કોઈ જાજુ કોઈ ડિફરન્સ નથી. સમથિંગ અરાઉન્ડ 100-150 પિપ્સ હશે. સોરી 500 પિપ્સનો ફરક હતો, સોરી. પણ આજકાલના જે માર્કેટ ચાલુ રહ્યું છે એમાં 500 પિપ્સ એ મારા માટે 100-150 પિપ્સ બરાબર જ કાઉન્ટ થાય છે, કેમ કે તમે સ્ટોપ લોસ જેટલા લેશો એટલો જ તમને ટાર્ગેટ મળશે. હવે અત્યારે તમે માર્કેટમાં જોવા જાઓ તો તમને મિનિમમ સ્ટોપ લોસ 80-90 પિપ્સ 100 પિપ્સનો મળી રહ્યો છે. તેની સામે ટાર્ગેટ 1:2 પ્રમાણે 300-400 પિપ્સ હોય, બરાબર છે. માર્કેટે જ્યારે આ સ્વિંગને કલેક્ટ કર્યું તેના પછી મંડેના દિવસે અગેન મારો પ્લાન હતો ટ્યુઝડેના દિવસે માર્કેટ ઓલરેડી બુલિશ સિનેરિયો બનાવે છે, એટલે માર્કેટ શું કરે, અહીંયા હાઈ ઓફ ધ મતલબ કે ટ્રુ બ્રેકઆઉટ સિનેરિયો ક્રિએટ કરે. ટ્રુ બ્રેકઆઉટ સિનેરિયો મતલબ કે સેમ આ ટ્રુ બ્રેકઆઉટ સિનેરિયો છે, માર્કેટ અહીંયાથી બુલિશ જતું રહે. ટ્રુ બ્રેકઆઉટ સિનેરિયો ધીસ તમે આ સ્વિંગને આ રીતે કન્સિડર કરો. ઓકે સમજી ગયા તમે કઈ રીતના કન્સિડર કરો આ રીતે. પણ માર્કેટે શું કર્યું, યસ બ્રેકઆઉટ ના કર્યું, સસ્ટેન થયું ના, એટલે માર્કેટ નીચે આવ્યું અગેન. અને જ્યારે માર્કેટે આને સ્વિફ્ટ આઉટ કર્યું અને તમે જોઈ શકો છો કે 8 વાગ્યાની કેન્ડલે સ્વિફ્ટ આઉટ કર્યું, પણ 8 વાગ્યાની કેન્ડલે કોઈ સાઈડ એન્ટ્રી આપી ન હતી. હું તમને જોવાડી શકું છું, આ સ્વિફ્ટ આઉટ કર્યું છે. તો આને આપણે એમ કહી શકીએ છીએ કે યસ મંડે કન્ટિન્યુઅસ ટ્યુઝડે એ લો ઓફ ધ ડે નથી બનાવ્યો. તમે જોઈ શકો છો કે લો ઓફ ધ ડે નથી બનાવ્યો. માર્કેટ ઓપન થયું સીધું આવ્યું છે, એટલે આપણે ટ્યુઝડેને હાઈ ઓફ ધ ડે માનીને આપણે ડાઉન સાઇડ પ્લાન કરી શકીએ છીએ આટલે સુધી, મિનિમમ આ લિક્વિડિટી સુધી, બરાબર છે. તો મેં ટ્યુઝડેના દિવસે ડાઉન સાઇડ માટે પ્લાન બનાવવા માટે રેડી બેઠો હતો, કેમ કે એકોર્ડિંગ ટુ ડેલી પ્રોફાઇલના એકોર્ડિંગ. બટ જેવી 8 AM કેન્ડલ શિફ્ટ થઈ છે, તમે જોઈ શકો છો કે 8 AM કેન્ડલ શિફ્ટ થઈ છે. શિફ્ટ થયા પછી તમે જોઈ શકો છો કે શિફ્ટ થયા પછી ઓકે એક રેન્જ 8 AM કેન્ડલે શિફ્ટ કરી છે, બરાબર છે. શિફ્ટ થયા પછી એક અહીંયા આગળ આપણને CSD મળી ગઈ છે. યસ અહીંયાથી પ્લાન કરી શકીએ, શોર્ટ સાઈડ અહીંયાથી પ્લાન કરી શકીએ. ગુડ એન્ટ્રી છે, એનો ટાર્ગેટ છે અહીંયા સુધી, એટલીસ્ટ આ રેન્જ. એટલે માર્કેટ અગર કોઈ કન્સોલિડેશન ઝોન છે, સમજે જેમ કે આ એક્સપેન્શન પછી આ કન્સોલિડેશન ઝોન, માર્કેટ અગર હાઈ લે છે અને અગર નીચે બેક કરે છે તો માર્કેટ એટલીસ્ટ આ રેન્જનો લો તો કલેક્ટ કરે છે, બરાબર છે. બટ આ દિવસે શું થયું તમે જોઈ શકો છો, માર્કેટ 5 મિનિટની અંદર પણ સમથિંગ અરાઉન્ડ મારો પ્લાન શું હતો કે ફર્સ્ટ CISD પર નહીં, સેકન્ડ CISD પર હું એન્ટ્રી પ્લાન કરીશ. સમથિંગ અરાઉન્ડ 9 AM કેન્ડલે આ 9 AM કેન્ડલે 9 AM કેન્ડલનું જેવું ક્લોઝિંગ મળ્યું, હું એન્ટ્રી માટે રેડી બેઠો હતો, બટ મને કંઈ ના કંઈ માઇન્ડમાં થોટ્સ હતો કે માર્કેટ અહીંયા સાઇડવે થશે. અને અગેન મેં વેઇટ કર્યો કે માર્કેટ અગેન એક ગ્રીન કેન્ડલ બનાવે ને એની નીચે ક્લોઝિંગ કરે. યસ માર્કેટે તમે જોઈ શકો છો કે એક આ ગ્રીન કેન્ડલ બનાવી એની નીચે ક્લોઝિંગ કર્યું, બટ તમે એ જે 5 મિનિટની જે કેન્ડલ હતી તમને જોઈ શકો છો કે બેરિસ કરતાં બાઇંગ પ્રેશર વધારે આવતું હતું. એટલે કંઈ ના કંઈ મારા બાયસ આગળ મેં કહું તો સ્ટ્રીક ના રહ્યો અને મેં મતલબ કે ટ્યુઝડેના દિવસે બંધ કરી દીધું. અને તમે જોઈ શકો છો કે માર્કેટે ફરીથી અગેન ઉપર ગયું, ભાવ બનાવીને એક જાતની કન્સોલિડેશન રેન્જ બનાવી. એનું રીઝન હતું કે માર્કેટ એક રિલિવન્ટ સ્વિંગમાં હિટ કરે છે, તો રિલિવન્ટ સ્વિંગ કર્યા પછી એક કન્સોલિડેશન રેન્જ થાય છે. કન્સોલિડેશન રેન્જ પર જે મોસ્ટલી આપણે અગેન એ ડાયરેક્શનમાં કન્સોલિડેશન પ્રિડિક્ટ કરી શકીએ છીએ, રિવર્સલ નહીં. તો પણ આપણે રિવર્સલ પ્રિડિક્ટ કર્યું તો રિવર્સલ આટલે સુધી હતું, પણ એ પણ આપણી એન્ટ્રી ફેલ ગઈ. જો કે ફેલ ના કહેવાય, તમને 1:2 તો આરામથી મળી જતો. મેં બી ટ્રાય કર્યો હતો 1:2 મળી જતો, પણ મેં બાયસ પર સ્ટીક નહોતો રહ્યો, મતલબ કે મારા જે ક્રાઇટેરિયા છે એની પર સ્ટીક નહોતો રહ્યો. એટલે દિવસેના દિવસે આપણે એ ઇમ્પ્રુવમેન્ટ કરીશું.
એટલે તમે જોઈ શકો છો કે માર્કેટ કન્સોલિડેશન કર્યું. દેન આફ્ટર ફરીથી વેનસડેનો દિવસ માર્કેટ ઓપન થતાની સાથે વેનસડે 18 માર્કેટ આવ્યો નીચે ઓપન થતાની સાથે માર્કેટે અગેન સેમ દિશામાં ડાયરેક્શન કર્યું. આજે આ માર્કેટે ફરીથી અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે વેનસડેનું કન્ટિન્યુએશન હું પ્રિડિક્ટ કરતો જ નહોતો કે વેનસડે અગેન સમજો વીકલી પ્રોફાઇલ છે ડેલી કેન્ડલ ઓલરેડી માર્કેટ એક ડેલીના એફપીજી છે અહીંયા આગળ આ ડેલીનો એફપીજી છે બરાબર છે 17 આ ડેલીનો એફપીજી છે. હવે માર્કેટ ઓલરેડી ડેલીના એફપીજી આગળ છે અને વેનસડે માર્કેટ અપસાઇડ જવા માટે સ્ટ્રેન્થ નથી બતાવતું તો આપણે રિવર્સલનો પ્લાન કરીશું. એટલે વેનસડેના દિવસે હું રિવર્સલના પ્લાન માટે બેઠો હતો. રિવર્સલના પ્લાન માટે તમે મારા માટે આ બેસ્ટ પોઈન્ટ હતો કે માર્કેટે આને સ્વિફ્ટ આઉટ કરે બરાબર છે. રનિંગ દિવસે તમે જોઈ શકો છો કે H1 કે H4ની અંદર તમને કોઈ સ્વિફ્ટ આઉટ મળે નહીં. બરાબર છે. આ હાઈ છે કન્ટિન્યુઅસ બુલિશ. માર્કેટમાં પ્રિન્ટ થયા પછી તમે કહી શકો છો કે હા તું આ કેન્ડલને ભરી શકતો હતો આ કેન્ડલને ભરી શકતો હતો બસ બટ આનો કોઈ સ્વિફ્ટ આઉટ મળ્યો નહીં અને માર્કેટે શું કર્યું 18 ઓપન હાઈ ડાઉન સાઇડ 9 AM ની કેન્ડલ કન્ટિન્યુઅસ એ દિશામાં ડાયરેક્શન કરી. યસ આ જ્યારે 9 AM ની કેન્ડલ જ્યારે ડાઉન સાઇડ ક્લોઝ કરી તો એના પછી 10 AM ની કેન્ડલમાં તમે કોઈ મતલબ લોઅર ટાઈમ ફ્રેમમાં 5 મિનિટ યા 3 મિનિટ્સમાં જઈને તમે વેનસડેનો લો ટાર્ગેટ કરી શકતા હતા. સેમ લો મતલબ કે લો ઓફ ધ ડે નહીં તમે સમથિંગ અરાઉન્ડ 9 AM ની કેન્ડલ 10 AM ની કેન્ડલ પહેલાં 10 AM ઓકે 9 AM ની કેન્ડલ ક્લોઝિંગ થઈ મતલબ એક કન્ફર્મેશન આવે તો 10 AM ની એક અગર તમે ડાઉન સાઇડ પ્લાન કરો છો કે હાઈ બની જવાનો વેઇટ કરવાનો 10 AM ઓપન હાઈ ક્લોઝિંગ તમે અહીંયાથી એન્ટ્રી પ્લાન કરી શકો છો. શોર્ટ પોઝિશન સમથિંગ અરાઉન્ડ આ રીતના કે હા ક્લોઝિંગ પર ઓકે આ જેવું ક્લોઝિંગ થયું અહીંયા એન્ટ્રી સ્ટોપ લોસ આનો અહીંયા એસએમટી થઈ હતી બટ તમે જોઈ શકો છો કે ટાર્ગેટની સામે પિપ્સ બહુ ઓછા હતા. તમે 300 પિપ્સનો 10 વાગ્યા પછી રિસ્ક લેવો મારા માટે બેટર નહોતું એટલે આ પોઝિશન આપણે જવા દીધી. બાકી તમે પૂરું વેનસડેના દિવસે આ પોઝિશન પ્લે કરી શકો છો. હવે વાત આવે છે કે થર્સડેને કઈ રીતના પ્લે કરવો. મંડે ટ્યુઝડે વેનસડે તો થઈ ગયું તો આપણે એને જોઈ શકીએ છીએ કે મંડે હિટ રિલિવન્ટ સ્વિંગ અગેન ટ્યુઝડે વેનસડે રિટ્રેસમેન્ટ નાવ થર્સડે એક્સપેન્શન. મારે મતલબ કે થર્સડે એક્સપેન્શન કરવું છે તો માર્કેટને તમે જોઈ શકો છો કે થર્સડે મસ્ત બેરિસ કેન્ડલ બની છે અને સમથિંગ અરાઉન્ડ 2500 પિપ્સની બની છે. સારી કેન્ડલ હતી. થર્સડેના દિવસે હું ઓફ હતો મતલબ કે માર્કેટ જોઈ નહોતો શક્યો થોડું કામથી જવાનું હતું એટલે બાકી તમે આને પ્રિડિક્ટ કરી શકો છો કે મતલબ કે અને તમે આ રીતના ટ્રેડ કરી શકો છો. ક્લોઝિંગ અબો લો ઓફ ધ મતલબ વેનસડેના લોની નીચે પ્રીવિયસ ડે લો ક્લોઝિંગ બરાબર છે અને આ એક રેન્જ હતી તો તમે આના 50% ઝોનને માર્ક કરી શકો છો લોથી લઈને હાઈ સુધી બરાબર છે. હવે આના જેવા ડિસ્કાઉન્ટ ઝોનમાં આવે છે માર્કેટ ડિસ્કાઉન્ટ ઝોનમાં આવે છે ત્યાંથી તમારે સેલ કરવાનો છે. મેં તમારા બાય પહેલેથી બેરીસ જ હતા. અગર તમારે વેઇટ કરવો છે કે ભાઈ હું વેઇટ કરીશ ના તો 9 AM ની કેન્ડલનો વેઇટ કરો. 9 AM ની કેન્ડલ ક્યાં છે ઓકે 9 AM ની કેન્ડલ ઓકે તમે અહીંયા સુધી પ્લાન કરી શકતા હતા બટ તમે એ જ કે ઓલરેડી આટલું એક્સપેન્શન થઈ ચૂક્યું હતું માર્કેટે મોર્નિંગમાં જ તમે જોઈ શકો છો ઓકે હોલ ડેની રેન્જ હતી 2500 પિપ્સ અને 2350 પિપ્સ તો માર્કેટ ખાલી મોર્નિંગમાં જ એક્સપેન્શન થઈ ગયું હતું. એટલે કે માર્કેટ તમે આ રીતના જોઈ શકો છો કે પ્રીવિયસ ડે લો રિલેવન્ટ પોઈન્ટ કહેવાય તો માર્કેટ ત્યાં હિટ કર્યું અગેન હિટ ધ relevant point then after market retracement or consolidation. તમે જોઈ શકો છો કે આ રિટ્રેસમેન્ટ હતું માર્કેટનું અને અગર માર્કેટે કન્ટિન્યુએશન કર્યું એન્ડ માર્કેટ 18 16 14 13 12 11 AM અહીંયા કોઈ ન્યૂઝ હશે તો માર્કેટે પંપ જોવાડ્યું અહીંયાથી લોકોને સોરી આ CASD દેખીને યસ ગાઈસ મેં હડબડીમાં આવ્યો હતો અને યસ મને યાદ છે મેં આ CASD જોઈ હતી અને મેં અહીંયાથી બુલિશ પ્લાન કર્યો હતો અને મેં મારા 5Kના એકાઉન્ટને અહીંયા આગળ ઉડાવી દીધું હતું વિથ હ્યુજ લોટ
વિથ હ્યુજ લોટ. તમને મને આખો સિનેરિયો જ નહોતો ખબર. તો પોસિબલ જ છે કે માર્કેટને તમે જો માર્કેટની ડાયરેક્શન તમને ખબર નહીં હોય તો તમે નહીં સર્વાઈવ કરી શકો. એનું રીઝન હતું 11 AM કેન્ડલ, સોરી સમથિંગ અરાઉન્ડ અહીંયા હતો 9 AM કેન્ડલ્સ ત્યાં છે 9 AM ઓકે 9 AM 9:15 9 AM કેન્ડલ. આ 9 AM નો એસ્ટાબ્લિશ લો બની ગયો છે. માર્કેટ અહીંયા ક્લોઝિંગ આપી દીધું છે. આ બુલિશ ક્લોઝિંગ પર ઓકે તમને જોઈ શકો છો 9 AM કેન્ડલ આ રહી 9 AM કેન્ડલ ઓપન અહીંયા આગળ SMT ઓકે આ SMT હતી અહીંયા આગળ અને 9:30 કેન્ડલ નીચે જવાથી મતલબ આની નીચે ક્લોઝિંગ ના કર્યું એટલે ઉપર જવા માટે બુલિશ છે. then again 9:35 કેન્ડલ બુલિશ નીચે બતાવ્યું એટલે આપણે આ એન્ટ્રી પ્લાન કરી દીધી હતી. જેવું આ ક્લોઝિંગ કર્યું અહીં અને મારો ટાર્ગેટ હતો ડે હાઈ 45 pips SL આપણે આપ્યો હતો અહીંયા આગળ લોંગ પોઝિશન. માર્કેટ સ્મૂથલી મારી પોઝિશનને આઉટ કરી દીધી હતી. મારો ટાર્ગેટ હતો this range, this 1:2 something around there. yes બટ માર્કેટે મને સેફ્ટ આઉટ કરી દીધો. તમે જોઈ શકો છો સેફ્ટ આઉટ કરી દીધો. એ દિવસે બાયસ બેરિસ બુલિશ હતા જ નહીં, બેરિસ હતા. બેરિસનો પ્લાન કરવો જોઈએ ને, મેં બુલિશનો પ્લાન કરું તો પછી પોસિબલ નથી ને. યસ હવે રહી વાત આજની ફ્રાઈડેની. ફ્રાઈડેના દિવસે બે થોટ્સ હતા મારા માઇન્ડમાં. સૌથી પહેલાં તો માર્કેટ જેવું મોર્નિંગમાં સ્ટાર્ટ થયું, સોરી માર્કેટ મોર્નિંગમાં સ્ટાર્ટ થતાની સાથે જ પ્રીવિયસ ડેની લોની લિક્વિડિટી ગ્રેબ કરી છે. પ્લસ જે ટ્યુઝડેની કેન્ડલ હતી એના લોને ગ્રેબ કર્યો. બરાબર છે. તમે ડેલી ટાઈમ ફ્રેમમાં તમને કોઈ રિલેવન્ટ સ્વિંગ નહીં દેખાય પણ તમે એને 1 અવરમાં જોશો તો તમે એક જોશો કે આ એક રેલેવન્ટ પોઈન્ટ તરીકે કામ કરે છે. બરાબર છે. કેમ કે બધા દિવસના લો પ્રિન્ટ થયા હતા, ટ્યુઝડેનો લો પ્રિન્ટ નથી થયો તો તમે ટ્યુઝડેના લોને તમે ટાર્ગેટ કરી શકતા હતા. માર્કેટે ટ્યુઝડેના લોને શિફ્ટ આઉટ કર્યો પ્લસ પ્રીવિયસ ડે લોને શિફ્ટ આઉટ કર્યો. એ કર્યા પછી માર્કેટે શું કર્યું અહીંયા આગળ 1 અવરની અંદર CISD કરી. ઓકે 1 અવરની CISD કરતાં પહેલાં હવે તમે 4 અવરમાં જોશો તો તમને માર્કેટ 4 અવરની CISD થઈ ચૂકી હતી ઓલરેડી 1 અવરની થતાં પહેલાં. ઓકે 21 વાગ્યાની કેન્ડલ 1 2 3 4 ઓકે 1 અવર અને 4 અવરની CISD સાથે જ થઈ હતી. 4 અવરની CISD થઈ એટલે તમને એટલું તો ખ્યાલ હોય કે માર્કેટ હવે બુલિશ નેચરમાં જ જશે, બેરિશ બની જાય. યસ તો વેઇટ કર્યો ન્યૂયોર્ક સેશન ચાલુ થયું. ન્યૂયોર્ક સેશનમાં કોઈ અર્લી એન્ટ્રી ના મળી. હું વેઇટ કરતો હતો કે આની ઉપર મને ટ્રુ બ્રેકઆઉટ પર એન્ટ્રી મળે બટ ટ્રુ બ્રેકઆઉટ પર કોઈ એન્ટ્રી ના મળી. 15 મિનિટ્સ આ હાઈ ને આ હાઈમાં કોઈ ડિફરન્સ નથી એટલે આપણે હાઈને કાઉન્ટર કરીએ. ઓકે જોઈ શકો છો કે 15 મિનિટ્સમાં મને કોઈ એન્ટ્રી નથી મળી એટલે મેં મારી સેલ્ફને પુશ કરી 8 વાગ્યા પછી 5 મિનિટની અંદર. ઓકે 5 મિનિટની અંદર પુશ કરી માર્કેટ હિટ રહેલી છે. ATMની કેન્ડલ ઓપન અને ATMની કેન્ડલ લો નહોતો બનાવ્યો વિધાઉટ SMT એટલે મેં આ એન્ટ્રીમાં ઇન્વોલ્વ નહોતો. આ એન્ટ્રીમાં ઇન્વોલ્વ ના થયો મેં. ધેન આફ્ટર મેં જ્યારે અહીંયા માર્કેટ મારા બાયસ ઓલરેડી બુલિશ હતા એટલે મેં બુલિશ જ પ્લાન કરવાનો હતો. માર્કેટ મેં જોયું ફર્સ્ટલી મેં પ્લાન કર્યો કે મારે આ રેન્જની 50% ઝોન હોલ્ડ થાય એટલે 3 મિનિટ્સમાં તમે જોઈ શકો છો કે એક FVG હતો અહીંયા આગળ. ઓકે એક FVG હતો. માર્કેટ FVGને રિસ્પેક્ટ કરતું હતું. આ ગ્રીન કેન્ડલ બની, જેવી આ ગ્રીન કેન્ડલ બની મેં અહીંયા આગળ મારો એક પ્લાન કરી લીધો લોંગ પોઝિશન હિયર એન્ડ દેન મારો સ્ટોપ લોસ આની નીચે કેમ કે ઓલરેડી આ સેફ્ટ આઉટ હતો એટલે અને મારો ટાર્ગેટ હતો પ્રીવિયસ ડે હાઈ. જો કે બહુ બધો ટાર્ગેટ હતો અને ફ્રાઈડેના દિવસે મેં ટાર્ગેટ એટલે નહોતો વિચારવાનો હતો કે થેન્ક્સ ગો મતલબ કે આજે પ્રોફિટ બુકિંગ બી થઈ શકે છે. બરાબર છે. તો ફર્સ્ટલી અહીંયા SL લીધો. દેન આફ્ટર મેં વેઇટ કર્યો 9:30નો.
9 એમની કેન્ડલ ઓપન થઈ જાય. જોકે 9 એમની કેન્ડલ ઓપન થયા પછી મેં પ્લાન કર્યો હતો, બટ અહીંયા આગળ સ્વેપ્ટ આઉટ થઈ ગયો. પણ મારો પાયસ પહેલેથી બુલિશ જ હતો, એટલે પછી મેં 9:30નો વેટ કર્યો. અને જે મને 3 મિનિટ્સમાં ક્લોઝિંગ જોવાય, આ ક્લોઝિંગ અહીંયા આગળ મારો ટ્રેડ પ્લાન કરી દીધો, લોંગ પોઝિશન. અને 9:30નો લોનો ગયા એસએમટી હતી વિથ યુરો 1:2નો ટાર્ગેટ મેં ડિસાઇડ કર્યો 600 પેસમથી, કેમ કે પ્રીવિયસ ડે હાઈ બહુ ઉપર હતો. માર્કેટે મને સમથિંગ અરાઉન્ડ મેં તમે જોઈ શકો છો મેં મારી પોઝિશનને અહીંયા બુક કરી છે. સમથિંગ અરાઉન્ડ $12 બુક કરી છે. 0.01 લોટથી મેં ટ્રેડ પંચ કર્યો હતો. માર્કેટે જ્યારે આ ગ્રીન બ્લેક કેન્ડલ ક્લોઝિંગ કર્યું આ ઓર્ડર બ્લોકની નીચે માર્કેટે જ્યારે બ્લેક કેન્ડલ ક્લોઝ કર્યું ત્યારે મેં મારી પોઝિશનને કટ કરી છે અને મારી લાઈવ પોઝિશન તમને દેખાડી દઉં છું. અને મિત્રો તમારે અગર વોઇસમાં પ્રોબ્લેમ હોય યા તો કંઈ સમજવામાં તકલીફ પડતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. આપણે આના વિશે આગળ કામ કરીશું. તમે જોઈ શકો છો ક્લોઝ પોઝિશનની અંદર મારો ચાર્ટ ઓપન છે. લોડિંગ થાય છે. યુ ડોન્ટ નોટ હેવ એની ક્લોઝ પોઝિશન. સોરી, લાઈવ એકાઉન્ટ મારું. તમે જોઈ શકો છો કે લાઈવ એકાઉન્ટ છે મારું, બરાબર છે. અને જોઈ શકો છો કે પહેલી મારી જે એન્ટ્રી હતી જોઈ શકો છો તમે કે પહેલી જે મારી એન્ટ્રી હતી એની એક ઇમેજ જનરેટ થઈ રહી છે. વેઇટ કરો તો મિત્રો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશું આપણે એ વિડીયોને શોર્ટમાં શોર્ટ રાખીએ. અને આવનારા સમયમાં હું ટ્રાય કરું છું કે શોર્ટ્સ બનાવું, તો તમને શોર્ટ્સથી ઓછા ટાઈમમાં સારી એવી માહિતી મળી શકે છે. ઇમેજ લોડ નથી થતી, પણ તમે જોઈ શકો છો કે ક્લોઝ ટાઈમ 6/2/2026 14:23 આજનો ટાઈમ છે. 0.01 મારો પહેલો લોસ હતો. મેં અહીંયા આગળ ઓપન પ્રાઇસ 49.21 મેં બાય કરી લીધું હતું અને મેં સેલ લીધો હતો. સેમ રીઝન મારું તમને જણાવ્યું છે. અને બીજું મેં અહીંયા જે કીધું મેં ત્યાં કટ કરી દીધો, કેમ કે ફ્રાઈડે હતો અને ફ્રાઈડે ઓવરનાઇટ હોલ્ડિંગ હોતું નથી. અને આફ્ટર 11 AM પછી તમે ટ્રેડને હોલ્ડ કરો એ બેટર નથી. યસ, તમારી ડાયરેક્શનમાં મૂવ કરે છે, પણ અગર હું આને હોલ્ડ પણ કરતો ને તો મારું સીટીસી લઈને જતો, કેમ કે મેં મારું સીટીસી અહીંયા સેટ કર્યું હતું. સીટીસી મારો ઓલરેડી અહીંયા હતો. આ લોનની નીચે મારું સીટીસી હતું. તો યસ, માર્કેટ મને એમાં સ્વેપ્ટ આઉટ કરી દીધો હતો. ત્યારે તમે જોઈ શકો છો ને કે માર્કેટ અગર એક હિટ કરે છે પીઓઆઈ હિટ કર્યા પછી માર્કેટ રિટ્રેસમેન્ટ રિવર્સલ કરે છે. અને જે મેં મારો સ્ટોપ લોસ ગયો હતો પહેલાંનો, એનું મારું લોજિક હતું ને 1 મિનિટનું હતું. અને 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં મને એમાં ટ્રેપ કર્યો હતો. તમે જોઈ શકો છો અત્યારે જોઈ શકો છો તમે કન્સિડર કરો 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં આ લો સ્વીપ છે, અહીંયાથી અહીંયા રેન્જ માર્ક કરી બેસ્ટ પોસ્ટ હતું. આ લિક્વિડિટી કલેક્ટ થઈ, અગેન લિક્વિડિટી કલેક્ટ થયા પછી તમે જોઈ શકો છો આ લિક્વિડિટી કલેક્ટ થઈ. ઓકે, લિક્વિડિટી કલેક્ટ થયા પછી જે કેન્ડલે લિક્વિડિટી કલેક્ટ કરી હતી એને પણ સ્વેપ્ટ આઉટ કરી 1 મિનિટની અંદર માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ, મતલબ કે CSD. તો આવામાં કોણ એન્ટ્રી ના કરે મિત્રો, તમે વિચારો. અને મેં મારો એસએલ અહીંયા નહીં અહીંયા રાખ્યો, સેફ એસએલ રેન્જ લો. બટ
જ્યારે તમે રોંગ ટાઈમે એન્ટ્રી કરશો ત્યારે તમે સ્વેપ્ટ આઉટ થશો. એ આજે મેં શીખી લીધું. એટલે મેં અહીંયા મારા ચાર્ટ્સમાંથી 1 મિનિટને બહાર કરી દીધું છે. મેક્સિમમ 3 મિનિટ્સ. 1 મિનિટમાં આપણે ફોર્સ નથી કરવાનો એન્ટ્રી માટે. જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું છે. હા, અગેન તમે અહીંયા આગળ મારું સ્માર્ટ ડિસિઝન તમે કહી શકો છો, કેમ કે તમે ઓલરેડી જુઓ તમને ચાર્ટમાં શું થયું કે આ એક 3 મિનિટ્સનો OB હતો આફ્ટર 9:30. માર્કેટની એન્ટ્રી પહેલાં ફર્સ્ટ એન્ટ્રી મારી અહીંયાથી હતી, જ્યાં મારો હતો જે અહીંયાથી જેવું આ ક્લોઝિંગ થયું OB જેવું આ ક્લોઝિંગ થયું એના પછી માર્કેટ રિટ્રેસમેન્ટ કર્યા પછી આ લિક્વિડિટી લીધા પછી અહીંયા એક અગેન OB બનાવ્યો. તો આ OBને આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ. માર્કેટ સ્વેપ્ટ આઉટ મારતો હતો. તમે જોઈ શકો છો અહીંયા કે ઘણી બધી કેન્ડલ આ રેન્જની ઉપર ઘણી બધી કેન્ડલ અહીંયા સ્વેપ્ટ આઉટ મારી છે. અને અહીંયા આગળ કન્સોલિડેશન સેક્ટર વર્ક કરતું હતું. પણ જ્યારે માર્કેટ અહીંયા આગળ ક્લોઝિંગ કરી, યસ આઈ થિંક માર્કેટ નીચેની લિક્વિડિટી કલેક્ટ કરવા પડશે. મતલબ કે મારે બ્રેક ઇવન હિટ કરવાનો જ હતો. સો મેં પહેલેથી જ ડિસાઇડ કર્યું કે હું અહીંયા આગળ ક્લોઝ કરી દઈશ. અને 11 AM કેન્ડલ એક્સપેક્ટેશન હતી મને કે અહીંયાથી અપસાઇડ મૂવ કરે, પણ 11 કેન્ડલની કેન્ડલે મૂવ ના કરી એટલે મેં મારો ટ્રેડને ક્લોઝ કરી દીધો. દેટ ઇઝ મેન્યુઅલી. આ તો આપણો ફ્રાઈડે રિવ્યુ. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અગર તમને વિડીયો સમજમાં આવ્યો હોય તો. અને અગર તમને બીજું કંઈ જાણવા જેવું હોય કે તમારે આ જાણવું છે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ઓકે, જય માતાજી, જય દ્વારકાધીશ.